આદમી આવશે 150 ભેંસો વાળી રાખ્યો છે અહીંયા સારવા સારું પેશન્ટ નાખો ને આપણે તો ફાળ ઉપાડવાનો ને સાર વાડી લાવવાની એવું કીધું મને તો. અલ્યા પણ 150 પેશન તો ઘરી તો કોઈ 5 પેશન ન તો કરી 5 ભેંસો હતી વે ખાઈને પૈસા આતા ઘડા લાખ રૂપિયા તે દેને તેને આલેલ કર્યા ઉસીને આવા ઘરના પૈસા આવીને કોઈ તો કામ મને આવી છે ખબર હતી કે એ ઉસીના લીધે પાછા નહીં આલે. હવે ઘરના પૈસા વાપરીને કોકનો ફાળ ઉપાડવાનો દાડો આવ્યો છે. તો શું કરું હું હવે તો ઉસીના મેં તો ભાઈ બંધ થઈ હાલશે મારા બેટા આમાં પડ્યા કે ભાઈ રૂપિયો અત્યારે તો છે ને સીઝન છે ને સીઝન કે એ ખાઈ ગયું બધું કરે એવું નથી કાતરા પડ્યા છે. તે શું પગાર છે કેટલો આવશે હવે આપણ તો પગાર તો મેં નક્કી કર્યો ખરો. કેટલો? 4000 જીતા મહિનાના 2 ના. અલ્યા 4000 ના હોય તો અત્યારે વસ્તે પોતો કરવા જાય તો 10,000 લઈને આવીને ફાળ ઉપાડવાના 4000. પણ બીજી ની ખબર હોય. હા 2 લીટર દૂધ હાથે કીધું ને 2 લીટર હવારે કીધું એટલે લીટર તારે પીવાનું લીટર મારે પીવાનું રોટલો એક ટાઈમ નહીં કરવાનું તો ચાલશે. તો ઘણી વાંધો નહીં કેમ કે અનાજ સસ્તું હોય તો દૂધ પીને રાતે કેતા દેવી થઈ જતું તારો તો વળી હાર કો તો ફાણ ઉપાડી તો ઘણા આવે લીટર તો અમે કહેતા હતા આપણે ઓ રહેતા તાર ના કહેતા કે એટલે દૂધ બેઠા તો લાવો ખાટી થા નથી ભાવતી મન તો ઓવા ઉનાળાનું દૂધ તો એમ કે તારા બાપુ 4000 તો એટલા કાંઈ વાંધો નહીં ખાટી થા હે નતા ભાવતા એના કરતી હવે દૂધ તો પીવા મળશે. આમ તો હાથે ઘર બતાવું તને હેડ હેડ. અલે હા વાદરા વાત કો શું આ તો રેડ ભૂતડો રહેતા હોય એવું ખંડીર ના ખંડીર છે ને આવડો તપેલું મોનું ના હોય કોઈ ચકડી ફરકતું નથી એકલા ગાબડા સિવાય. અલ્યા પણ મારા હાન તો મન તો અત્યારથી બીવરાવાનો ધંધો કર્યો પ્રતે તો હા તો 4 વાગે તો ફાણ ઉપાડવાનું ભેંસો તો વાત સાને ઉઠાશે આપણાથી. પણ તારે એવો તો મત કે ભૂતા કે જે હું આ ગાય ઉતવારી પછી એટલે આપણે કાન ફોડી લાગે તો નહીં રહેવા દે આપણને. હે એવું લાગે છે પણ આપણે રહેવાનું ક્યાં થાય? મન તો કંઈક યાદ આવતો એવું લાગે છે આપણે પેલા આવેલા હોય એવું લાગે. હે આપણે આયા હતા કોઈ દાડો? ના હા આ તો પહેલી વાર પણ પેલા આપણે પેલા ભવના પાડ્યા હોય ને હા તો જ મને લાગે કે આવું તો પેલા ભણ ભરવાનો દાડો આવ્યો હોય લાગે આવું જ ના થાય. અરે એવું બધું નાખવાનું આ મને ભૂતડાની ઈ કોઈ એવું લાગે છે ને કેમ પાડ્યા છે કોઈને પાડ્યા નથી ખાલી લૂંટી લીધા છે ને આખી નાખવાનું કરવું છે મારા હાસાનું આમ તો આપણે રહેવાય નહીં સાણા ના ઉપડે જે હારું હે ભૂતા કે એવું લાગે છે ને તો એવું લાગે હા તને એવું છે યાદ આવ્યું તારે હાલ હાલ પણ તમે રોવા નો આમ બહાર આવે ખંડીર દેખાય છે હાલ તો એક કામ કરા આપણે બે છે ને હા લાખ રૂપિયા છે ને હા આપણે તો ના હોય એટલે કોઈ છે જ નહીં. આપણે થોડા ધંધો ના કરતા હા એક કામ કર હા અમારે કે મહેમાન આવે હટાણું લાવવું છે ને એવું બધું કહેવાનું હા અને 50,000 કે ઓલાના ભરવાના છે ને તાર લબાસા લેવા જઈએ ને હા એટલે આપણે લાખ રૂપિયા ઉપાડી લેવાનો એવું છે પછી છે ને હા આજના લબાસ કઈ આપણે લાયા નથી. લબાસ તો ચા આપણે લા રાખતા જ નથી તમને ખબર તો છે ખબર કોઈ થોડા દેખડીએ મોકલાઈ વાળું છે આપણા માટે તો એવું? હા હારું તો વાંધો નહીં પણ હું શું કહું હા પછી આપણે રાતના નાહી જાય હો ઓય પણ પેલું લેવાનું તો ખરા એડે એટલે નોંધાઈ તો કરવું પડશે આધાર કાર્ડ ના હાલતી પાછું હા? આધાર કાર્ડ દીધે ને તારા કાન નીચે હાલતી કોઈ પાછા તો છે ને આપણે ચીડી આવશે ત્યાં તે આધાર કાર્ડ તો કાગળ હોય એ તો પોસડું બીધું હોય તો આવે ચડકે એટલે એ તો બધા કોમ્પ્યુટરમાં મારા અક્ષર દબાવે છે ને તો સીધા આપણે બધું બહાર આવી જાય એમાંથી. એટલે તો ના નો તો હાથ છે હો એનું બતાવો એનું ઘર બતાવો એટલે શું છે પીપળો એવડો થાય એટલે હેડા આમ તમે જોવો તો આ શું છે આ જોવો મોટા મોટા પાયવાળા આનામાં બેસીને શું કરે ખાટલો લાગે ખાટલો હે ખાટલો નાનો ખાટલો પણ આવડો ખાટલો તો પહેલી વખત ભાલ્યા છે મારે એડિયાના આમ તો કોઈ નથી તપેલા ધોવા નીચે હાર છે રોજ ખોલ દે શું ને હારે એટલે તારા બાપને કોઈ ભાઈ જાય તો મારે ઓલા રાખશે ની માં હાથ રાખશે માતર પડી માતર લ્યા હે માતર એટલે લાવ ખાપલી હાલો માતર છે શું છે આ એટલે છે તો માત્ર આમ તો હાથ રાખશે અલ્યા આ તો ઓલા લાયા તા ઈ કોથળો પાપડી કહેવાય તારીમાં માતર નથી એટલે પણ ખાવાની માત્ર નથી આ તો પોડમ તમે તો વાત કેવથી ખાઈ રહી હો તો ખરી માતર નથી હા મને લાગે કે પાપડી કહેવાય ને એટલે એ હા તમે તો મન ના નતા યાર થા આમ જેવો લાગે હો છે મારે હાર તો હો તો ખરી આ તબેલા તો બધું મળી ગયું મારે બેટો હો અરે તારા બાપુલી આવું બધું ના પહેરા લાગે આદિવાસી મંત્રી થાય તારી બાપુલી તમે તો હો તો ખરી જેવો કદરિંગ છે આ તો ફેશન બાંધવાની હોય એવું છે ફેશન બાંધવાની હોય ને ફેશન બાંધી હોય તો ના ખબર પડે તે ભેસણ બાંધવાનો છે ફેશન બાંધવાનું તારા બાપુલી હે અરે આ બધા પડીકાને પડીકા હા પકડાય છે કે બાર હામાં કે ફેન લે કરે તો નાસ્તો પેલો કરો તો કરો આ ટિફિન ભર્યું છે એટલે લાવજો નો ફેડા પ્રયોગ થાય છે તો તારા બાપુલે ટિફિન ના ખવાય ચાલ એમ ન કરી
આપણે તો નવા નવા આયા એમાં કઈ લાખ નો આપણે તો મરપણ નહીં પણ એ ખાવાનું છે મને ઓલો આ તો ઘર સાફ કરી તો પછી આપણે બધું નીરવથી લોવાનું જ દે એટલે પણ ટિફિન નું ગીત તો મોટા પાણી વાળવાનો ધંધો ના કરો તો કેવું જ ના પેલું હા હા આ તો ખાવાની જ પડી છે મારે હારી લીટર દૂધ પીને એમને મોડું પડે હે હા અને શું છે આ બધુંય આ મને તો અમારે રહેવાનું કીધું છે તાર અલ્યા આમ ના રેવાય ના માને ને હાથ બાપ પડ્યા આન તો કોઈ કુકવા ઈ કઈ ના કઈ કરે એમ ખંતીર છે દીવરાય મત કન પણ અને આમ તમે દો તો ખરી દો યા બોલે શું કાળો કાળો ભૂતડા હોય એવું લાગે છે મને તો એકલો આમ બીક લાગે એમ છે જય ગુગા બાપા એમ ગોગો વાળો છે અહીંયા ને બાપા રક્ષા કરતે બાપા તમારા તમારા બાપા રક્ષા તો આયા લાગે બીક અમારા ખંડીર માં તો સારા રહેવા છે આવામ તો હે હા આવા તો એ તો કેવું પડશે કે લાઈટ ની વ્યવસ્થા કરી આલો ને આ બધું નાચજો બારી કે ગાડી પણ આ શું ગોઠ્યું છે આ તો ફૂલાય નથી કે ના દેન મોહન થાન ના ડગલા ગોઠવ્યો હોય એવું ગોઠ્યું છે મારેડી આ મેં તો આ પહેલી વાર ભાળ્યો હું હે આ ચોરસ થારે હોય સોહલા છે ને ભેસાને સોહલા બાપડી એને કાઈ આ ભેસાના સોહલા છે તાર માણસ સોહલા ખાઈ એમાં ભેસાના સોહલા લાગે વાહ ભેસન ખાવાના સોહલા લાગે છે ને આ કમર તો ફૂલ હે કમર ફૂલ તમે ખોલો કાન આ તો પેટમાં ફડફડ થાય બાકા એસે તો નહીં લખે ખાઈ મારશે પાછો ના ના તમે ખોલો હશે તો કાઈ ના હોય ને એમ તો અલ્યા તારી આમાં તો ભેસાના લાડુ આમાંય લાડુ પડ્યા ભેસાના હે હોય તો સોહલા. સોહલા હા મોહનદાર ને આમાંય મોહનથાળ ભરલ પડ્યા હે પણ સારો અવાજ આવે ખરો કોણ અવાજ આવે તમે ચા. કાક અવાજ આવે ખરો તમારો બાપુનો આ કઈ નહીં નાખું છે આરામ રહેવાતું હશે કાક બીવરા બોસે પેટ મારે હે હા પણ આમ ભૂસું ઉડે ખરો તમારો બાપરી ચા. હો કે ખંડી છે એ બાપા ખાઈ ગયું તોડો કેવા શું રાતા મને 2 લીટર દૂધ પીવું છે પીઓ 2 લીટર દૂધ હારે બસ હારે તું તો ખબર. કહેવાય રહેતી નથી તું તો ઘરમાંથી ખાખરીને દોડી છે ને. પણ મેં તમને આય તો કીધું તો ને કીધું ખંડી છે ને તમાર બાપ કોક રહેતું હોય તો જ 2 લીટર દૂધ આવે ને 4000 પગાર આવે ને આ તો કોઈ લાગતું જ નથી આ એટલે આલે આ તો તો હવે શું કરશે હવે રાતાનો પાછો અલ્યા મારે તો આબરૂનો સવાલ છે હવે